વડોદરામાંથી સાંસદ તરીકે રંજનબેન ભટ્ટની જાહેરાત થયા બાદ જ્યોતિબેન પંડ્યા જે છે તેઓએ નારાજગી વ્યક્ત કરી છે. જ્યોતિબેન, 10 મિનિટ પહેલા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને હવે સસ્પેન્ડેડ, શું કહેશો? સારું છે, મને ખબર હતી. આજે સવારથી મારું મન પણ ઘણું દ્વિધામાં હતું કે ભારતીય જનતા પાર્ટીની અંદર અમારા વડોદરા શહેરનો વિકાસ ક્યાંક ને ક્યાંક રૂંધાય છે અને એના માટે છેલ્લા થોડા દિવસોથી જે વાતચીત ચર્ચા થતી હતી, મારું મન નહોતું માનતું. મારા વડોદરાના ઘણા લોકોએ મને કીધું કે તમારી લીડરશિપમાં ક્યાંક ને ક્યાંક ખામી છે, ક્યાંક શું એવું તે થઈ રહ્યું છે કે જેના લીધે વડોદરાનો વિકાસ રૂંધાય છે. માન્ય મુખ્યમંત્રી શ્રી આવીને એમ કહે કે વડોદરા માટે ગુજરાત રાજ્ય તૈયાર છે, તમે વિકાસ કરો. માનનીય CR પાટીલ સાહેબ ગઈકાલે અમારા વડોદરાના એક ભાઈએ કીધું કે અમારો જ વિકાસ વડોદરાને કેમ નથી થતો? બાજુમાં સુરત આટલું વિકસિત છે, અમદાવાદ આટલું બધું વિકસિત છે, વડોદરા ક્યાં ઊભું રહી ગયું છે? હું પણ 2010થી 13માં મેયર રહી છું શહેરની. આદરણીય મોદીજીની રાજનીતિ, વિકાસની રાજનીતિ મને ગમે. એમની પોતાની મહિલા સશક્તિકરણની વાત મને ગમે. છેલ્લા 3 દશકથી કન્ટિન્યુઅસ સનિષ્ઠ કાર્યકર તરીકે હું પાર્ટીનું કામ કરું છું, સમર્પિત ભાવથી કામ કરું છું. પરંતુ અમારા વડોદરાના માથે માત્ર કોઈ સ્ત્રી હઠના લીધે, કોઈ અનિવાર્યતા જેની ના હોય એવું માથું તમે જડી દેવા માંગતા હોય તો શું વડોદરાના લોકોને જમીર નથી? આઈ એમ ધ વન. હું બરોડાની છું, બરોડિયન છું. મારું જમીર બોલે છે કે હવે અમે આ 3જી ટર્મમાં આ સાંસદ નહીં સ્વીકારીએ, કારણ કે ભાજપની જીત તો છે જ. મારી આ છે વાત, પરંતુ વડોદરા વાસીઓના મનમાં પણ આ જ વાત છે. મને ઘણા લોકોએ કીધું કે બેન તમે જ કંઈ બોલો. મને ખબર છે કે હું આવું બોલું એટલે સ્વાભાવિક પાર્ટી મને કાઢી મૂકવી પડે. મને ખબર છે કે મારે પોતાને પાર્ટીની અંદર સુસાઇડ કહેવાય ને, પોલિટિકલ સુસાઇડ, એ કરવું પડે અને આ એક મોટી આહુતિ આપવી પડે. પરંતુ આ બધું જ મારે કરવું છે. આઈ વેરી વેલ નો વોટ આઈ એમ ડુઈંગ. હું પોતે વ્યવસાય ડૉક્ટર છું. 30 વર્ષનું મારું જાહેર જીવનનો અનુભવ છે. પરંતુ સાથે સાથે મારો મહિલો જ ના માનતો હોય તો હું શું કરું ભાઈ? એન્ડ ધેટ્સ ધ વે આઈ એમ ક્વિટિંગ ધ પાર્ટી એન્ડ પાર્ટી હેઝ સસ્પેન્ડેડ. 3 દશક આપે આપ્યા, 30 વર્ષથી છો. મહત્વાકાંક્ષા હતી આ વખતે ચૂંટણી લડવાની? મહત્વાકાંક્ષા દરેક કાર્યકર્તાને હોય અને તમે નથી જાણતા? ના હોવી જોઈએ. અમારા પાટીલ સાહેબ કહે કે મહત્વાકાંક્ષા હોવી જોઈએ અને છેલ્લા અનેક ઇલેક્શન્સથી અમે શાંતિથી બેઠા છીએ. આઈ હેવ નોટ અટર્ડ અ સિંગલ વર્ડ. મેં એક શબ્દ કોઈ જગ્યાએ ક્યાંય ઉચ્ચાર્યો નથી. અમે સાથે ને સાથે રહ્યા છે અને બધા જ ઉમેદવારોને જીતાડ્યા છે. અને ના કર્યું તો મને કોઈ કહે. અને હું ડિઝર્વિંગ છું છેલ્લા કેટલા વખતથી. હું એકલી નહીં, મારા શહેરના કેટલા બધા એવા લોકો છે જે ડિઝર્વિંગ છે. શું તમને નેતા કે કોઈ બીજું કાર્યકર્તા નથી મળતું? એવી તો શી અનિવાર્યતા છે? મારે એ જ જાણવું છે. વિરોધ માત્ર રંજનબેનનો કે પાર્ટી? વિરોધ માત્ર રંજનબેન. મારી પાર્ટી મારી આદર્શ છે. મારા પાટીલ સાહેબ, મારા ભૂપેન્દ્રભાઈ, મારા નરેન્દ્રભાઈ, મારા પોતાના ભૂપેન્દ્રભાઈ અને નડ્ડાજી, આ લોકો ખૂબ મહેનત કરે છે, એમાં કોઈ બેમત નથી. પણ જો વડોદરાના વિકાસની વાત રૂંધાતી હોય ને ત્યાં સુધી ના પહોંચતી હોય અને બીજું કે એમના હાથ ક્યાંક બંધાઈ જતા હોય તો હું એ સ્ત્રી હટ કરવા માંગુ છું. લો, હાથ બંધાઈ ગયા તો હું હાથ ખોલાવું. પ્લીઝ ડુ સમથિંગ. શું કારણ લાગે છે આપને વડોદરાનો વિકાસ રૂંધાવાનું? શું કારણ? આજની આ એક જ વાત છે મારી. મેં કીધી તમને, રિપીટેડ ના કરો. બિલકુલ. તો જો જે પ્રકારે જ્યોતિબેન પંડ્યા છે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને માત્ર રંજનબેન ભટ્ટનો વિરોધ છે તેવું તેમનું કહેવું છે. વડોદરાનો વિકાસ એના કારણે રૂંધાયો છે અને તેથી તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક, વડોદરા, ગુજરાત.